વાડી છે અમારે આ એક ખેતરમાં જ આપણું ઘર છે જો અત્યારે આમ તો મેકઅપ બેકઅપ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે વાત બોલો ને બટા આ જગતના વિસ્તાર છે મિત્રો આ બધા જો જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ સવારનો આજ તો પવન બહુ ઠંડો છે એકદમ ઠંડો છે અને વાતાવરણ તો જો આજનું એકદમ ક્લીન છે કારણ કે મકર સંક્રાંતિ આવી રહી છે પક્ષીઓ બધા જો કલકલ પણ કરવા મળ્યા છે ચારે બાજુ અને આપણું ઘર તો જો આ વાડીની નજીક કંઈક ઓર છે ભાઈ આ બધું કુદરતી વાતાવરણ અત્યારે હાવ આપણું ઘર છે વાડીની નજીક જ છે વાડીથી અમારે આ એક ખેતરમાં જ આપણું ઘર છે જો આ તમે જોઈ શકો છો કુદરતી એકદમ વાતાવરણ નજારો આવ છેલ્લે આપણું ઘર છે ભાઈ તો અહીંયા રહેવાની તો ભાઈ અત્યારે ઠંડક આવે આ રૂમમાં તો ઠંડક આવે બહુ સીધો પવન આવે છે અને પવન પણ એટલો ઠંડો જ છે તો એમ કહેવાય ને શિયાળાની ઠંડી તો અમારે તો ભાઈ બબે ગોદડા ઓઢીને હુવે અત્યારે એટલી ટાઈટ છે આ રૂમની અંદર તો સીધો પવન આવી જાય તો ચાલો નીચે જઈએ નીચે બધા પક્ષીઓ જો બધા કબૂતર એવા બધા અહીંયા એ ધાબા ઉપર શેણ નાખે આખું ધાબું જો તમને ઉડતા જણાતા હશે બધા ત્યાં બધા ભેગા થાય ધાબા ઉપર સબૂતરા ઘોડે બનાવી દીધું છે ભાઈ ધાબા ઉપર આવી ગયા નીચે અને નીચે જો અમારા ગ્રંથભાઈ ને પિંચીબેન ફૂલડા વીણતા લાગે ફૂલડા વીણો છો ભાઈ હે તો સીતારામ પેલા તો હા જય માતાજી એલા જય માતાજી જો આ બધાને પ્રખ્યાત છે મેં કીધું સીતારામ કે સીતારામ બોલે પણ જય માતાજી બોલ્યા પણ સીતારામ બોલે હે ભાઈ આવા કઈક ફૂલ છે ભાઈ અમારા ગ્રંથભાઈ ના હાથમાં જો આવું ફર ફેરવે ભાઈ અમારા પિંચીબેન જો સરસ મજાના ફૂલ છે આવા ઘેરે અમારા પિંચીબેન ની બધા વાયવા રાખે છે કુદરતી નજારા ગોળે હે પિંચીબેન અમારા બેની આવ્યા તો કામ કરીને જય માતાજી બધાને ભાઈ તો હું કિનલબેન કામ કરીને વહી આવ્યા બેન અમારા કિનલબેન જો કામ કરીને વહી આવ્યા છે અને આ જમરૂકડી પણ અમારા કિનલબેન અને બંસીબેને મોટી કરી છે જોકે નાની હતી ને અવળી કમથી હતી ને હાવ તો બકરા રાવા ન દેતા હા પણ તઈ આ વાડ ને એવું બધું કરતા તઈ રહેતા તઈ આપણે આ કઈ હતી નહીં જાળી નાખેલી આ ડેલો હતો નહીં કઈ આપણે એટલા માટે કઈ આ થાતું નહીં અને આ તો ભાઈ કુદરતી એવડી આપણા ઘરે ઓટોમેટિક થઈ છે તમે જો હે વાવી થી પણ આમ ઓટોમેટિક ઉગેલી છે ને આ એવડી તો આ એની રક્ષા પણ અમારા કિનલબેને કરેલી છે કાંઈ કિનલબેન હા અને કિનલબેન અહીંયા સણી નાખવાની આપણે બાકી છે તમને ખબર છે તો સણી તો નાખી ગયો તમે તો પક્ષીઓ બધા સણી ખાતા થઈ જાય તો એ કામ કરો હવે મકર સંક્રાંતિ આવે છે એટલું કામ તો કરવું જોઈએ ને પૂજનું તો એ કામ કરી નાખો હાલો પેલા અને પાણી ભરી દો કુંડું ભરી દીધું છે તો શણનું કામ કરી નાખો હાલો શણી પૂરી થઈ ગઈ છે અને ભાઈ જો અમારા બહાર ભાગ્યા છે ગ્રંથભાઈ જય માં હે માં કુળની દેવી માં ચામુંડા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એવી જ છે હે મારી કુળની દેવી માં રક્ષા કરજો બાળકોને વિદ્યા પ્રાપ્ત કરજો ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે રૂમમાં જો આવી ગયા અમે અહીંયા તૈયારી હાલે છે ભાઈ અત્યારે આમ તો મેકઅપ બેકઅપ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે મેકઅપ તો અત્યારે નો હોય બોડી લેશન છે શિયાળાની ટાઈટ કેવી પડે છે ઉપર ધાબા પર હું ગયો તો મને તો બહુ જ ટાઈટ લઈ ગઈ ટાઈટ તો પવન છે એટલે ટાઈટ તો વાય શિયાળો છે એમાં સમય અને આપણો વાડી વિસ્તાર છે તો આપણને બેક વધારે લાગે કા વાડી વિસ્તાર છે એટલે વધારે લાગે હા વાત બોલો ને બટા શું કહેવાનું હોય વાતમાં વાત કઈ જ દેવાની હોય અરે વાહ કેદી લાવવાનો બોલ આજ તો ભાઈ અમારા ફનાબેન માટે ડ્રેસ લાવવાનો છે કાંઈ વાંધો નહીં ફનાબેન તમારા ડ્રેસની તમે આજ રિક્વેસ્ટ કરી છે તો જરૂર તમારો ડ્રેસ આવી જાય બરોબર ને પિંચીબેન તમારે લાવવાનો છે બેન તમારે નથી લાવવાનો તમારે લાવવાનો છે
આ બેનને તો કદાચ લાવવાનું હોય. આ બેનનો ડ્રેસ હાલે છે અને આને આનો હાલતો એટલે આ સેટિંગ હવે નથી થતું બેન. કેમ બેન? આ ભાઈને જો પેથી પડવા મળી છે હવે. કા ગ્રંથભાઈ આમ દેખાડ તો મોઢું આઈન પાકીટ દો. અરે વાહ, એવડા એવડા વાળ થઈ ગયા છે ભાઈને. હવે જમાવે એવો હશે અમારા ગ્રંથભાઈ. કેમ ભાઈ? હજી તો એ અવડાક વાળ છે તો એમ કે કપાવા છે. ખીરમાં જો એ ભાઈને આમ સોટલી લીધી ને ત્યાં ગમતું નહીં થયું હવે. કા ગ્રંથભાઈ સોટલી લીધેલી રહી કે જો. હા, જો ટોપો પણ ઠપ કરી દીધો ટાઈટનો. હું પહોંચી ગયો છું પાલીતાણા અને પાલીતાણા પ્રિન્સીબેનનો ડ્રેસ લેવાનો છે. અને આજ ગળતી પણ પાલીતાણાનો માહોલ તમે મકર સંક્રાંતિનો જોઈ શકો છો કે કેવો ધામધૂમથી બધું પબ્લિક અત્યારે ખરીદી કરી રહ્યું છે. અંદર દોર પાવાનું કામકાજ ચાલુ છે. પવનના કારણે જો રહેતા નથી ગુબ્બારા. બટેટના વિસ્તાર છે મિત્રો. આ બધા જો આ મકર સંક્રાંતિ માટે ખરીદી કરીને બધા એવા છે અહીંયા બેસવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રિન્સીબેનનો જ્યાં ડ્રેસ લેવાનો છે. જ્યાં આપણે પહોંચી ગયા કરી આ સામે સલવત બ્રધર્સ તમને દેખાય છે. તેથી આપણે પ્રિન્સીબેનને સ્કૂલ ડ્રેસ લેવાનો છે. અને હાલ જો આ સરદાર શોપિંગ પાસે ગળદી થાય છે. એસટી બસને એવું આવે એટલે થોડોક ટ્રાફિક પણ જામ થઈ જાય છે. તો ચાલો પ્રિન્સીબેન માટે ડ્રેસ લઈ લઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પિન્સીબેન માટે સ્કૂલ ડ્રેસ લઈ લીધો છે અને પિન્સીબેન પણ રાજી થઈ જશે. ઘણા દિવસથી પિન્સીબેન મગાવતા હતા તો આજે એમનો દિવસ આવી ગયો છે. કારણ કે પિન્સીબેનને મળવું અમારે ચાલે નહીં તો ઘેરે લઈ જઈશ ને એટલે રાજી થઈ જશે અમારા પિન્સીબેન. પાલીતાણાથી મિત્રો આવી ગયા ઘેરે અને અમારા પિન્સીબેન માટે ડ્રેસ લાવ્યા હતા. અમારા આ ભાઈ જો આ ભાઈ વીખવા મળ્યા છે ડ્રેસ. એ ભાઈ તારો છે ઈ હે? તો આ બેન માટે લાવ્યા છે. કેવું લાગ્યું બેન? હે કેદુના કેતા ને ડ્રેસ આવી ગયો ને. હા, અને હવે અમારા આ બેન નો વારો આવશે. કા બેન? અને આપણે ઘેર આવી ગયા. અમારા કિનલ બેન જો કિનલ બેન ને કપડા ધોવાનો વારો આવી ગયો છે. કા કિનલ બેન? કિનલ બેન મારા કપડા ધોવે છે અમારા કિનલ બેન ને. અને આ પણ ધોવરાવે છે જો કપડા ડોળ કઢાવે ને. તમારે કિનલ બેન ને રાતનું બધું કામકાજ કરી નાખે છે. તો બસ મિત્રો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. અને ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.